સોખડા ગામે આ મીઠોડીના 11 સમૂહ લગ્નના શુભ પ્રસંગ નિમિત્તે આપણા લોકસભાના સાંસદ એવા ખૂબ વર્કર એવા અમારા ચંદુભાઈ સિહોરા સાહેબ, ધાંગધ્રાના ધારાસભ્ય એવા ભાઈ શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ તથા સમાજના સૌ શ્રેષ્ઠીઓ, આજના સમૂહ લગ્નના રાધે ફાઉન્ડેશન દ્વારા જે ભવ્ય આયોજન અને દિવ્ય આયોજન જે કરવામાં આવ્યું છે ચેતનભાઈ દ્વારા, એને તો પહેલા ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો. સમૂહ લગ્ન જે થઈ રહ્યા છે મિત્રો, ઢોલરે ઢબુકિયા રાણી ચાલો આપણે ઘેર રે, આ સમૂહ લગ્ન એક દીકરીને જ્યારે વડાવવાની હોય ત્યારે મિત્રો ખાસ એક નાનકડી વાત આપ સૌને હું કરવા માંગુ છું મિત્રો, કે અયોધ્યાના રાજા દશરથ જ્યારે એના ચારેય પુત્રોને જાન લઈ અને મૈથિલીમાં જનકપુરીમાં જ્યારે પરણાવવા જાય છે મિત્રો, ત્યારે અયોધ્યાના રાજા દશરથ જ્યારે જનકપુરીમાં પહોંચે છે ત્યારે સૌ પ્રથમ રાજા જનકને મળી અને એને પગે લાગે છે મિત્રો. દરેક માતાઓ બહેનો આ ખાસ પ્રસંગ સમજવા જેવો છે. અયોધ્યાના રાજા દશરથ જનક રાજાને પગે લાગે છે અને જ્યારે પગે લાગે છે ત્યારે જનક રાજા એમ કીધું કે ઓહો, તમે તો આવડા મોટા અયોધ્યાના રાજા છો, આજે તમે દીકરો પરણાવવા આવ્યા છો અને મને પગે કેમ લાગ્યા? ત્યારે મિત્રો દશરથ રાજાએ જે વાત કરી છે, રાજા દશરથ એવી વાત કરી કે જનકજી, આજે તમે એક કન્યાનું દાન કરવાના છો, એક કન્યાનું દાન કરવાના છો, એટલે તમે દાતા છો અને હું યાચક છું. હવે તમે જ વાત કરો કે દાતા મોટો કે યાચક? મિત્રો આ ભાવનાથી પહેલા લગ્ન થતા હતા મિત્રો. આજનો જમાનો થોડો બદલાઈ ગયો છે કે વરરાજાના બાપા હોય એ તો આમ થોડીક જુદી રીતે જીવતા હોય મિત્રો, પણ જે રામાયણના પ્રસંગ ઉપરથી આપણે જોઈએ છીએ કે એક કન્યાનું દાન એ સૌથી મોટું દાન છે મિત્રો. સૌથી મહત્વનું એ છે મિત્રો કે આપણા ઘરમાં, દરેકના ઘરમાં 4 ઉંમરાની દેવીઓ હોય છે. એક માતા હોય છે, એક બેન હોય છે, એક પત્ની હોય છે. તો આ 4 ઉંમરાની દેવીઓને મિત્રો એની પૂજા કરજો. એ લક્ષ્મીનું સ્વરૂપ છે મિત્રો. આ 4ની જો પૂજા કરીએ તો જ ઘરમાં પ્રગતિ થાય મિત્રો. તો આવા શુભ પ્રસંગમાં આજે આવો સમૂહ લગ્ન, અને એવી દીકરીઓના આ સમૂહ લગ્ન કરે છે ભાઈ ચેતનભાઈ, એનું નામ જ ચેતન છે, એના રોમે રોમમાં એક ચેતન છે મિત્રો. આવો વિચાર કોને આવે મિત્રો? એવો એને સુંદર એક સોખડા ગામના સરપંચ તરીકે આવો પ્રથમ સમૂહ લગ્નનો એને વિચાર આવ્યો છે. એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌની હાજરી છે એને પણ હું સૌ વધાવું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.